આજે અમદાવાદનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2026ના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. આ વખતે ખાસ કરીને પતંગ મહોત્સવ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ ખાસ બની રહ્યો છે કારણ કે પીએમ મોદીએ આજે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ આ મહોત્સવના સાક્ષી બન્યા હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર જાણે આખું વિશ્વ ઉતરી આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. આ વર્ષે મહોત્સવમાં 50 દેશોમાંથી આશરે 135 જેટલા વિદેશી પતંગબાજો પણ ભાગ લઈ રહ્યા છે. તો ભારતની વિવિધતાના દર્શન કરાવતા 13 રાજ્યોના 65 પતંગબાજો અને ગુજરાતના 16 જિલ્લાના 871 પતંગબાજોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આ વર્ષની ખાસિયત એ છે કે મહોત્સવને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની સ્થાપત્ય પરંપરા પર આધારિત થીમ આપવામાં આવી છે. હેરિટેજ હવેલી, પૌરાણિક પોળ અને હસ્તકલા બજાર દ્વારા અમદાવાદની વિરાસતને જીવંત કરવામાં આવે છે. આકાશમાં જ્યારે આઈ લવ ઇન્ડિયા અને આઈ લવ મોદી લખેલા પતંગો લહેરાવવામાં આવ્યા ત્યારે લોકોનો ઉત્સાહ ચરમસીમા પર પહોંચી ગયો હતો. પીએમ મોદી અને જર્મનના ચાન્સેલર જ્યારે મહોત્સવ સ્થળે પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને પોતે ગાઈડ બની અને જર્મનના ચાન્સેલરને અમદાવાદની હેરિટેજ પોળની મુલાકાત કરાવી હતી. પતંગ બનાવવાની કળાથી લઈ અને પૌરાણિક મકાનોની જીવનશૈલી વિશે પીએમ મોદીએ ચાન્સેલરને વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમની સૌથી આકર્ષણની ક્ષણ એ હતી જ્યારે પીએમ મોદી અને જર્મનના ચાન્સેલર ખુલ્લી જીપમાં બેસી અને પતંગબાજો અને જનમેદનીનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. તે દરમિયાન આકાશમાં ભારત અને જર્મનીની મિત્રતાનું પ્રતીક દર્શાવતો એક ખાસ પતંગ પણ ઉડાડવામાં આવ્યો હતો, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધને એક નવી ઊંચાઈનું પ્રતીક બની રહ્યું હતું. આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.